હલો મિત્રો, કેમ છો? મજામાં? કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે બનાવશું આપણે મેંગો ફ્રૂટી. તો હું આજે અથાણું બનાવતી હતી, તો એમાં શાંખવાળી એટલે થોડી પાકેલી કેરી નીકળી, એ અથાણામાં નખાય નહીં, તો એની ચાલો આપણે મેંગો ફ્રૂટી બનાવી નાખીએ. તો આમાં કટકા કરી લીધા છે ને એક વાટકી ખાંડ નાખી અને મિક્સર જારમાં આપણે પીસી લેવાની. બરાબર આવું લિક્વિડ જેવું આવું બનાવી લેવાનું. આવી રીતે પીસી અને આ કઢાઈમાં આપણે એડ કરશું. બરાબર આમાં કઢાઈમાં એડ કરી અને મિક્સર જારમાં થોડુંક અડધા કપ જેટલું આપણે પાણી એડ કરી અને એ પાણી પણ અંદર આપણે નાખી દઈશું અને ગેસ ઉપર આપણે કઢાઈ રાખી દઈએ. હવે ગેસ ઉપર કઢાઈ રાખી દીધી છે અને પાણી પણ આપણે એડ કરી દીધું છે. બરાબર અને આપણે આને મીડિયમ તાપે હલાવતા રહેવાનું. ફૂલ તાપ નહીં કરવાનું, મીડિયમ તાપે આમ કન્ટિન્યુઅમ આમ હલાવતા રહેવાનું. 6-7 મિનિટ લાગશે. બરાબર આમ લિક્વિડ જેવું બરાબર આમ ઘટ બનાવી લેવાનું. આમ બીજું કાંઈ આમાં નાખવાની જરૂર નથી. બરાબર આવી રીતે 7 મિનિટમાં તો તૈયાર થઈ જશે. આવી રીતે હલાવતા રહેવાનું, નીચે તળિયામાં ચોંટવા દેવાનું નહીં, લગાતાર હલાવતા રહેવાનું. મસ્ત મજાની મેંગો આપણે બજારમાં લઈએ એવા ફ્લેવરની જ બને છે. સરસ મજાની બને છે. બહારનું આપણે મેંગો ફ્રૂટી ખવડાવીએ એના કરતાં ઘરે અત્યારે સિઝન છે તો બાળકોને બનાવીને આપણે કેમ ન ખવડાવી શકીએ. જો આવું ઘટ થઈ ગયું છે. બરાબર આવી રીતે તમે જોઈ શકો, ચમચમાં પણ આમ ચોંટી જાય છે ને આમ તમે સાઈડમાં જોઈ શકો છો કે આ ચોંટી જાય એટલે આપણું આ બની ગયું છે. બરાબર ફ્રૂટી બની ગયા, તૈયાર થઈ ગઈ છે આપણી. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી નાખીએ અને આને ઠંડુ થવા દઈએ. હવે આપણે ઠંડુ થઈ ગયું છે અને આ ગરણીમાં આપણે ગાળી લઈએ. બરાબર આવી રીતે, કારણ કે અંદર કદાચ કોઈક રેસા આવી જાય તો બાળકોને પીવાની મજા આવે નહીં, મોઢામાં રેસા આવે તો બાળકોને ગમે નહીં. આવી રીતે આપણે બધી આ લિક્વિડ બનાવ્યું છે મેંગોનું, કેરીનું, તે આપણે ગાળી લઈએ. આ વેસ્ટમાંથી બેસ્ટ બની ગયું. આપણે આને કેમ નાખી કેવી રીતે દેવું, આપણે અથાણું બનાવતા હતા અને કેરીમાં ચાલો ને હાલો ને મને એમ થયું કે આ મેંગો ફ્રૂટી બનાવું ને તમારી જોડે વિડીયો શેર કરું. તો આવી રીતે આમ આપણે છાણી લેવાનું. બરાબર આમ છાણી લેવાનું. આ જોઈ શકો છો બધું છાણી લીધું છે. બરાબર આવી રીતે આમ આવી છાણી અને ઠંડુ થવા દેવાનું. બરાબર આમ ગરમ નહીં રાખવાનું. આપણે બોટલમાં ભરશું આને. આપણે એને બોટલમાં ભરી આપણે અને મહિનો સુધી આપણે ફ્રીજમાં રાખી અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને 6 મહિના સુધી તમને રાખવું હોય તમે અડધો કપ વિનેગર અંદર નાખી શકો છો. વિનેગર ન હોય તો તમે 1 લીંબુનો રસ પણ અંદર એડ કરીને નાખીને સાચવી શકો છો. આ હોમમેડ ઘરની પ્લાસ્ટિકની બનાવી છે. તો આ પ્લાસ્ટિકની બોટલનું મોઢું નાનું હોય તો આવી રીતે અંદર આપણે આ મેંગો જે ફ્રૂટી બનાવી છે તે અંદર આપણે એડ કરી દઈએ અને આપણે આ બોટલ ભરી લઈએ. આવી રીતે બોટલ ભરી અને આપણે ફ્રીજમાં રાખી શકીએ છીએ. હવે આનું ફ્રૂટી કેમ બનાવી એ હું તમને જણાવું. તો એનું માપ આ 1 કપ છે ને, આ મેંગો સિરપ આપણે જે બનાવી છે એ લેવાનું. એ લઈ અને 4 કપ આના માપના 4 કપ પાણી લેવાનું. ઠંડુ પાણી નાખી અને બરાબર આપણે આમાં મિક્સ કરી લેવાનું. તો આપણી મેંગો ફ્રૂટી તૈયાર થઈ જશે. મસ્ત મજાની મેંગો ફ્રૂટી તૈયાર થઈને આપણા બાળકો માટે તૈયાર થઈ જશે અને આપણે બાળકોને આપશું ને બાળકોને પણ ખૂબ જ મજા આવશે. તો આપણે ચાલો હવે આપણે મેંગો ફ્રૂટી આપણી બની ગઈ છે તો આપણે સર્વ કરીએ. હવે આ ગ્લાસમાં આપણે સર્વ કરી બરફ નાખશું અંદર તો મસ્ત ઠંડી બહુ જ સરસ લાગે. ઠંડી જ આપવાની. બરાબર બાળકોને ઠંડી પીવાની બહુ મજા આવશે. આવી રીતે આપણે સર્વ કરશું. આપણી મેંગો ફ્રૂટી તૈયાર થઈ ગઈ છે. સરસ મજાની મેંગો ફ્રૂટી. તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર તમારો.